નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. માસ સ્પેક્ટ્રોસ્કોપીના અગાઉના પાર્ટમાં આપણે થોડાક એમસીક્યુનો અભ્યાસ કર્યો હતો. મિત્રો, હવે આ પાર્ટની અંદર આપણે વધુ એમસીક્યુનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એ એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વપરાતા નથી, પણ ઇલેક્ટ્રોન બીમના મારાથી અણુ જે છે એનું સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન દૂર કરીને એનું મોલેક્યુલર આયનમાં રૂપાંતર, જે રેડિકલ આયન છે, અને ત્યારબાદ એનું વધુ ઇલેક્ટ્રોન બીમની ઇન્ટેન્સિટી વધારીને ફ્રેગમેન્ટેશન કરવામાં આવે છે. મિત્રો, પહેલો ક્વેશ્ચન જે છે, ઇન માસ સ્પેક્ટ્રોફોટોમીટર ધ આયન આર સોર્ટેડ આઉટ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ વેઝ, કેવી રીતે કરવામાં આવે છે? તો પહેલું છે બાય એસિલરેટિંગ ધેમ થ્રુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડથી એમને પ્રવેગિત કરવામાં આવે છે. બીજું છે બાય એસિલરેટિંગ ધેમ થ્રુ મેગ્નેટિક ફિલ્ડ. ત્રીજું જે છે બાય એસિલરેટિંગ ધેમ થ્રુ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. અને ચોથું બાય એપ્લાઇંગ હાઈ વોલ્ટેજ. તો મિત્રો, અહીંયા જે ત્રીજું છે સી જવાબ છે કે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ દ્વારા એમને પ્રવેગિત કરવામાં આવે છે. તો જે પોઝિટિવ ચાર્જ ધરાવતા આયનો જે છે ફ્રેગમેન્ટ પૈકીના, એ આ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડ દ્વારા પ્રવેગિત થાય છે અને ત્યારબાદ એમના માર્ગમાંથી વિચલિત કરાય છે. તો જવાબ આપણો સી હતો. તો ધ પ્રોસિજર ફોર માસ સ્પેક્ટ્રોસ્કોપી સ્ટાર્ટ વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોસેસ, કેવી રીતે સ્ટાર્ટ થાય છે? તો સૌથી પહેલું શું થાય છે? તો ધ સેમ્પલ ઇઝ બોમ્બાર્ડ બાય ઇલેક્ટ્રોન બીમ, સેમ્પલ ઉપર ઇલેક્ટ્રોન બીમ બોમ્બાર્ડિંગ કરવામાં આવે છે. બીજું, ધ આયન્સ આર સેપરેટેડ બાય પાસિંગ ધેમ ઇન્ટુ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ, આ બીજું. ત્રીજું જે છે સેમ્પલ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ગેસિયસ સ્ટેટ. અને ચોથું, ધ આયન્સ આર ડિટેક્ટેડ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ જે છે એ બહુ હાઈ પ્રેશરથી સંયોજનને ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ કરવામાં આવે છે, એકદમ પ્રેશરાઇઝ કરવામાં અને ઇનલેટ કરવામાં આવે છે. તો પહેલો જવાબ જે છે સી આવે. મિત્રો, એ ગેસિયસ સ્ટેટમાં આવી જાય પછી એના ઉપર ઇલેક્ટ્રોન બીમ આપાત કરવામાં આવે છે અને એના ફ્રેગમેન્ટેશન કરવામાં આવે છે. ત્યારબાદ જે છે ઇલેક્ટ્રિક ને મેગ્નેટિક ફિલ્ડમાં એમને એસિલેટેડ પાસ કરીને પ્રવેગિત કરવામાં આવે છે અને પછી વિચલિત કરવામાં આવે છે અને ત્યારબાદ એનું ડિટેક્શન કરવામાં આવે છે. તો મિત્રો, એ પ્રોસિજરમાં સૌથી પહેલી પ્રોસિજર ગેસિયસ સ્ટેટ, સી જે છે આપણો મિત્રો આન્સર છે. તો અહીંયા આપણો આન્સર જે છે એ સી થશે મિત્રો. તો સી આપણો આન્સર. બીજું છે ઇન માસ સ્પેક્ટ્રોફોટોમીટર ધ આયન કરન્ટ્સ આર મેઝર્ડ યુઝિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ. તો માસ સ્પેક્ટ્રોફોટોમીટરમાં આયન કરંટ જે છે એ કેવી રીતે મેઝર કરવામાં આવે છે? તો સ્કિન્ટિલેશન કાઉન્ટરમાં, આયન કાઉન્ટરમાં, ઇલેક્ટ્રોન મીટર ટ્યુબમાં કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં? તો મિત્રો, ઇલેક્ટ્રોમીટર ટ્યુબ જે છે એના દ્વારા આયન કરંટ માપવામાં આવે છે. તો આ એક બાબતને યાદ રાખવાની છે આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ નોટ ટ્રુ અબાઉટ માસ સ્પેક્ટ્રોમેટ્રી? કયું સાચું નથી? પહેલું છે ઇમ્પ્યુરિટીઝ ઓફ masses different from one being analyzed interfere with the result. બીજું છે it has great sensitivity. ત્રીજું, it is suitable for data storage. ચોથું છે it is suitable for library retrieval. મિત્રો, જે impurities of mass different from the one being analyzed, થોડીક ઇમ્પ્યુરિટી હોય તો પણ એને એનાલાઇઝ કરી શકાય છે અને એ રિઝલ્ટ ઉપર અસર કરતું નથી. તો આ એક બાબત જે છે, એટલે આન્સર જે છે આપણો એ આવશે મિત્રો. પાંચમું જે છે વોટ ઇઝ યુઝ ઓફ માસ સ્પેક્ટ્રોસ્કોપી? પહેલું છે ડિટર્મિનેશન ઓફ મોલેક્યુલર વેઇટ. તો સાચી વાત છે કે મોલેક્યુલર વેઇટના શોધવા માટે ઇલ્યુસિડાઇઝિંગ
ધ કેમિકલ સ્ટ્રક્ચર ઓફ ધ મોલેક્યુલ, તો કેમિકલ સ્ટ્રક્ચર એટલે કે ક્વોલિટેટિવ એનાલિસિસમાં પણ ઉપયોગી છે. સી છે એ એન્ડ બી, તો આપણે જાણીએ છીએ બંને ઉપરના સાચા છે અને નન ઓફ ધ એબવ, એટલે સી આપણો મિત્રો આન્સર છે. તો બંને માટે મોલેક્યુલર વેઇટ શોધવા માટે અને સ્ટ્રક્ચર ડિટર્મિનેશન બંને માટે માસ સ્પેક્ટ્રોસ્કોપી ઉપયોગી છે. માસ સ્પેક્ટ્રા ઇઝ ઓલ્સો કોલ્ડ પોઝિટિવ આયન સ્પેક્ટ્રા, બી લાઇન સ્પેક્ટ્રા, સી એ એન્ડ બી અને ડી નન ઓફ ધ એબવ. તો આપણે જાણીએ છીએ કે માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં માત્ર પોઝિટિવ આયન જ પ્રવેગિત થઈને ડિટેક્ટર સુધી પહોંચે છે ને એ જ નોંધાય છે. અને બીજું કે માસ સ્પેક્ટ્રા જે છે એ આપણને ઊભી લીટીઓ સ્વરૂપે લાઇન સ્વરૂપે મળે છે. એટલે પોઝિટિવ આયન સ્પેક્ટ્રા તરીકે પણ ઓળખાય છે અને લાઇન સ્પેક્ટ્રા તરીકે પણ ઓળખાય છે. એટલે એ એન્ડ બી એ આપણો જવાબ છે સી. તો સી આપણો જે છે એ આન્સર છે મિત્રો. હાઈએસ્ટ એમ બાય ઝેડ પીક ઇન માસ સ્પેક્ટ્રમ ઇઝ કોલ્ડ એઝ, મિત્રો સૌથી ઊંચું પીક જે છે એમ બાય ઝેડ વાળું એ કયું છે? તો મિત્રો આપણે જાણીએ છીએ એને બેઝ પીક તરીકે ઓળખવામાં આવે છે, જેની રિલેટિવ એબન્ડન્સ 100% લેવામાં આવે છે અને એની સાપેક્ષે બાકીના પીક્સની હાઇટ જે છે એ માપવામાં આવે છે. તો બેઝ પીક જે છે એ હાઈએસ્ટ ઊંચાઈ ધરાવતું શિખર છે. તો આપણો આન્સર જે છે એ છે. 8મો ક્વેશ્ચન છે, માસ સ્પેક્ટ્રોમીટર રિક્વાયર્સ હાઈ ટેમ્પરેચર, હાઈ કુલિંગ, હાઈ વેક્યુમ, હાઈ પ્રેશર. મિત્રો માસ સ્પેક્ટ્રોમીટરમાં હાઈ વેક્યુમ જે છે એ ખૂબ જ જરૂરી છે, શૂન્યાવકાશવાળી સ્થિતિ હોવી જોઈએ. એટલે હાઈ વેક્યુમ જે છે એ જરૂરી છે માસ સ્પેક્ટ્રોમીટર માટે. વિચ રેશિયો ઇઝ મેઝર્ડ બાય માસ ડિટેક્ટર? મિત્રો આપણે જાણીએ છીએ એમ બાય ઈ અથવા તો એમ બાય ઝેડ. ઘણી વખતે એમ બાય ઝેડ લખ્યું, ઘણી વખતે એમ બાય ઈ. તો ઝેડ બાય એમ ખોટું છે, ઈ બાય એમ પણ ખોટું છે, એમ બાય ઈ હોવું જોઈએ તો સાચું ગણાય, પણ ઈ બાય એમ ખોટું છે, એમ બાય વી પણ ખોટું છે, એમ બાય ઝેડ જે છે ડી એ સાચો આન્સર છે. તો મિત્રો આમ સાચો આન્સર ડી છે. 10મો ક્વેશ્ચન છે, ધ કરેક્ટ ઓર્ડર ફોર ધ બેઝિક ફીચર્સ ઓફ માસ સ્પેક્ટ્રોમીટર ઇઝ. તો મિત્રો એનો ક્રમ કયો છે? તો પહેલું આપ્યું છે એસિલેશન એટલે કે પ્રવેગન, પછી ડિફ્લેક્શન એટલે જે વળાંક છે, ડિટેક્શન અને આયોનાઇઝેશન. તો મિત્રો આયોનાઇઝેશન પહેલું થાય પછી જ આગળ વધે એટલે આ ખોટું છે. બીજું છે આયોનાઇઝેશન, એસિલેશન, ડિફ્લેક્શન અને ડિટેક્શન. તો આ એકદમ સાચો ક્રમ છે. સૌથી પહેલાં જે ગેસિયસ સ્ટેટમાં જે આપણો કમ્પાઉન્ડ જે છે એનું ઇલેક્ટ્રોન બીમથી આયોનાઇઝેશન થાય છે, ત્યારબાદ પ્રવેગન થાય છે. એ પ્રવેગિત થયેલા પોઝિટિવ ચાર્જ, અહીંયા પ્રવેગન માત્ર પોઝિટિવ રેડિકલોનું એટલે આયનોનું થાય છે. આ પોઝિટિવ આયનો પ્રવેગિત પામીને એને ડિફ્લેક્શન એ મેગ્નેટિક ફિલ્ડમાં કરવામાં આવે છે અને આ ડિફ્લેક્ટ થયેલા આયનોને ડિટેક્શન કરવામાં આવે છે ડિટેક્ટર દ્વારા. તો બી જે છે એ સાચો આન્સર છે. 11th, which one of the following statements about ionization in a mass spectrometer is incorrect? કયું ખોટું છે? Gaseous atoms are ionized by bombarding them with high energy electron. તો મિત્રો આ સાચું છે વાક્ય કે ગેસિયસ જે કમ્પાઉન્ડ છે એને આયોનાઇઝ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોન બીમના મારાથી. તો એ સાચું વાક્ય છે. બીજું જે છે આપણે ખોટું શોધવાનું છે. એટમ્સ આર આયોનાઇઝ સો ધે કેન એસિલેટેડ. તો મિત્રો એ પણ બાબત સાચી છે કે આયોનાઇઝ થયેલા આયનો જ એસિલેશન પામે છે. સી, એટમ્સ આર આયોનાઇઝ સો ધે કેન ડિફ્લેક્ટેડ. એ પણ સાચું છે. મિત્રો ડિફ્લેક્શન પણ આયોનાઇઝ થયેલા હોય એવા એટમ કે આયનનું થાય છે. અને ચોથું છે, it doesn't matter how much energy you use to ionize. તો એ પણ ખોટી વાત છે. ખરેખર આયોનાઇઝ એનર્જી પર આધારિત છે એટલે આ વાક્ય ખોટું છે. તો આન્સર જે છે એ ડી છે મિત્રો. 12મું, 12th, which of the following statement regarding mass spectrometry is false? કયું ખોટું છે? તો મિત્રો પહેલું છે, the base peak of simple ketone is usually attributable to an
એસિલિયમ આયન. તો મિત્રો એ સાચું છે કે કોઈ પણ કીટોન હોય તો મિત્રો આપણે જાણીએ છીએ કે કીટોનની અંદર સી ડબલ બોન્ડ ઓ હોય છે મિત્રો. તો કીટોન ધારો કે અહીંથી આ તૂટે તો આર સી ટ્રિપલ બોન્ડ ઓ પ્લસ આ જે છે આયન આપણને એસિલિયમ મળે છે. એટલે પીક જે છે એ સિમ્પલ કીટોનમાં ફ્રેગમેન્ટેશન આ રીતે થવાથી આના કારણે એસિલિયમ આયનને કારણે મળે છે. બીજું, ધ મોલેક્યુલર આયન ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ with a CH readily undergoes elimination of an alkene to give a relatively stable enol radical. મિત્રો આપણે જાણીએ છીએ કે કાર્બોનિલ કમ્પાઉન્ડની અંદર જો CH હોય CO સમૂહની બાજુમાં તો કીટો ઇનોલ ટ્રોટોમેરિઝમ થાય છે અને આપણને આલ્કિન મળે છે. તો અને એ પછી એલિમિનેટ થાય. તો આ એક બાબત જે છે એ પણ સાચી છે. આપણે અહીંયા ખોટું વાક્ય શોધવાનું છે. ધ મોલેક્યુલર આયન પીક ઓફ સમ આલ્કોહોલ્સ ઇઝ વેરી વીક because it readily lose an alkyl radical to give a relatively stable oxonium ion. તો આપણે જાણીએ છીએ કે OH સમૂહ જોડાયેલો હોય તો એને એક છોડીને ત્યાંથી આલ્કાઇલ સમૂહ દૂર થાય તો હાઇડ્રોક્સી કાર્બેનિયમ આયન જે છે એટલે કે જેને ઓક્ઝોનિયમ આયન કહેવામાં આવે છે એ સ્ટેબલ હોય છે, એ ઉત્પન્ન થાય છે. એટલે સી પણ સાચું છે. Structurally isomeric alkenes cannot be distinguished by low resolution mass spectrometry. આ મિત્રો સાચી વાત છે. સ્ટ્રક્ચરલી આઇસોમેરિક જે છે આલ્કીન સંયોજનો એને ઇઝીલી થઈ શકતા નથી. એટલે આ વાક્ય જે છે એ ખોટું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આન્સર જે છે એ ડી છે આપણો. 13 જે છે, which of the following species will detected to greatest extent, deflected to greatest extent. એટલે મિત્રો નીચેના જે આયનો આપેલા છે એ પૈકીનું કયું સૌથી વધુ ડિફ્લેક્ટ થાય છે એટલે વળાંક લે છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે વળાંક જે લેવાનો આધાર જે છે એ M/Z ઉપર છે, રેશિયો ઉપર. એટલે જેનું M/Zનું મૂલ્ય ઓછું એટલે કે જે હલકું હોય એ સહેલાઈથી વળી જાય છે. તો મિત્રો અહીંયા તો બધા Na છે. તો પહેલું જે છે એ 37 Na છે પ્લસ. એટલે આયનનો ચાર્જ એક જ છે. એટલે એમ કહીએ કે 37 અને ચાર્જ એક છે એટલે 37/1 એટલે અહીંયા 37 આપણે કહી શકીએ. બીજું જે છે M/Z 35/1 35/1 એટલે આનો 35 થશે. ત્રીજું જે છે 37 ચાર્જ નથી એટલે એ તો એસિલેશન થાય જ નહીં એટલે આને આપણે કન્સિડર કરી શકીએ નહીં. એટલે એ નોંધાશે જ નહીં ડિટેક્ટરમાં. અને છેલ્લું જે છે 35/+2 એટલે 35/2 એવું થશે આમાં M/Z. એટલે સૌથી ઓછું એટલે કે 17.5 આનું મૂલ્ય 17.5 થાય મિત્રો. તો આપણે એમ કહી શકીએ કે એનું મૂલ્ય 17.5 છે 35/2 એટલે સૌથી ઓછું જે છે મિત્રો એ 35Na+2 છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે M/Zનું મૂલ્ય જેનું ઓછું એ વધુ વળાંક લે, ડિફ્રેક્ટ થાય. જેનું મૂલ્ય વધુ એ ઓછો. તો અહીંયા આ જ પ્રશ્ન એ રીતે પૂછ્યો હોય કે આનામાંથી કયું ડિફ્લેક્શન સૌથી ઓછું થશે તો એ વખતે તમારે આ પહેલો જે એ આન્સર આવે. પણ અહીંયા ડિફ્લેક્ટેડ ટુ ગ્રેટેસ્ટ એક્સટેન્ટ પૂછ્યું છે એટલે આપણે કહી શકીએ કે આન્સર જે છે એ ડી છે. તો ડી હોવાનું કારણ શું કે સ્મોલેટ M/Z વેલ્યુ છે. તો આ મિત્રો આપણે સહેલાઈથી આવું કોઈ પણ પૂછી શકે આયનનું તો આપણે એ નક્કી કરી શકીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ યુઝ ફોર માસ સ્પેક્ટ્રોમેટ્રી. નીચેનું કયું નથી વપરાતું એમ માસ સ્પેક્ટ્રોમાં નથી આવતું. એક કેલ્ક્યુલેટિંગ ધ આઇસોટોપિક એબન્ડન્સ ઇન એલિમેન્ટ. મિત્રો આ આવે છે કેમ? કારણ કે આઇસોટોપનું પ્રમાણ જે છે બહુ મહત્વનું છે એટલે એનું કેલ્ક્યુલેશન અગત્યનું કરવું પડે છે. બીજું ઇન્વેસ્ટિગેટિંગ ધ એલિમેન્ટલ કમ્પોઝિશન ઓફ પ્લેનેટ. તો એ પણ સાચું છે, એ પણ કરવું પડે છે.
confirming the presence of OH and carbonyl in organic compound. તો આ ખોટું નથી. OH અને કાર્બોનિલની ગ્રુપની કોઈ આમાં કેલ્ક્યુલેશન હોતી નથી. છેલ્લું જે છે કેલ્ક્યુલેટિંગ ધ મોલેક્યુલર માસ ઓફ ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, તો અણુભારની ગણતરી કરવી પડે. તો આમાં સી જે છે એની માસ ફેક્ટર સાથે કોઈ લેવા દેવા નથી, એટલે આપણે એમ કહી શકીએ સી આન્સર જે છે. તો આ OH અને CO જે છે એ ઇન્ફ્રારેડમાં આપણે જાણીએ છીએ ઇન્ફ્રારેડની અંદર OH જે છે એ 3200 થી 3500ની વચ્ચે બેન્ડ આપે છે, જ્યારે કાર્બોનિલ સમૂહ 1650 થી 1800ની વચ્ચે સ્ટ્રોંગ બેન્ડ આપે છે. તો આમ આપણે કહી શકીએ. 15મો ક્વેશ્ચન જે છે which one of the following statements about the mass spectrum of CH3Br is correct? મિત્રો CH3Br નો માસ સ્પેક્ટ્રમ એમાંથી નીચેનું કયું કરેક્ટ છે? તો આપણે સાચું શોધવાનું છે. મિત્રો CH3Br એટલે CH3 ના 15 અને Br નો એવરેજ જે છે એ 80 છે. મેં તમને અગાઉ પણ વાત કરેલી છે. એટલે આપણે એમ કહી શકીએ કે CH3Br જે છે એનો અણુભાર જે છે 80 + 15 એટલે 95 આ એવરેજ અણુભાર છે. પણ મિત્રો એની અંદર જો CH3Br 79Br હોય તો એનો 94 થશે, જ્યારે CH3Br 81 વાળો હોય Br તો એનો મોલેક્યુલર વેઇટ 96 થશે. તો આમ આપણે એમ કહી શકીએ કે અણુભાર એટલે પહેલું જે છે આમાં સ્ટેટમેન્ટ એ જોઈએ કે the last two peaks are equal size and occurs at m/z value 94 and 96. તો મિત્રો 94 અને 96 એ મળે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે 79 મિત્રો 79Br જે છે એનું પર્સન્ટેજ અને 81Br એનું જે એબન્ડન્સ કુદરતમાં પ્રમાણ જે છે એ 50-50% છે લગભગ. એટલે આપણે એમ કહી શકીએ બંનેનું પ્રમાણ સરખું એટલે કે સરખી તીવ્રતાવાળો બેન્ડ મળે. એટલે પહેલામાં વાક્ય જે છે સાચું છે કે last two peaks are equal to size about occurs at m/z value of 94. તો 94 અને 96 છે આ બેને કારણે મળે છે, અને બંને 50-50% હોવાથી એને ઇક્વલ સાઇઝના હોય છે. બીજું જે છે બી, ધ લાસ્ટ ટુ પીક્સ હેવ એબન્ડન્સ ઇન રેશિયો 3:1 નથી હોતો મિત્રો, રેશિયો 1:1 હોય છે, એટલે ઇક્વલ હોય છે, એટલે બીજું ખોટું છે. ધેર ઇઝ જસ્ટ વન પીક ઓફ મોલેક્યુલ એટલું 95નું જ મળે છે, એ પણ ખોટું છે, કારણ કે મિત્રો 79, 81 વધુ માત્રામાં આઇસોટોપ ધરાવે છે, એટલે 94 બે મળે છે પીક હંમેશા, એટલે આ પણ ખોટું છે. ધેર ઇઝ જસ્ટ વન પીક ફોર મોલેક્યુલર આયન વિચ ઇઝ m/z, આ પણ ખોટું છે. તો મિત્રો જે છે જવાબ જે છે આપણો આન્સર એ છે, એ સાચો જવાબ છે. તો મિત્રો આપણે કહી શકીએ કે માસ સ્પેક્ટ્રોસ્કોપીને જો થોડુંક સમજ્યા હોઈએ તો એના આન્સર જે છે આપણે બહુ સરળતાથી આપી શકીએ છીએ. તો ફરી જ આવા જુદા જુદા વિષયોના MCQ સાથે ફરી મળીશું. માસ સ્પેક્ટ્રોસ્કોપીના થિયરીના વિડીયો અવશ્ય જોજો, જેથી તમને અન્ય પણ MCQ પૂછાય તો તમે એ સોલ્વ કરી શકો. તો ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.